जी तारा आंगणिए ए पूछीने जो कोई आवे रे आवकारो मीठो आपजे रे। हेजी तारा आंगणिए पूछीने जो कोई आवे ने मारा वाला आवकारो मीठो आपजे। एने बथ भरीने मળી लेजे एने सारा ढोलीए બેસાડજે સાહેબ સારા એમાં ગદગદ થઈ જવા જોઈએ આવનાર લોકો આપણી પાસે આવનાર, કારણ કે આપણી પાસે ક્યારે આવતા હોય કે આપણો દી હોય ને ત્યારે આવે મારા વાલા, દી હોય ત્યારે આવે। જસદણના આલા ખાચરે તો ભાઈ દુષ્કાળનું વર્ષ હતું, તે રાજ અનાજની કોઠીઓ ધનની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી રાજ્યના લોકો માટે। આ લોકો મારા છે તો એમના પ્રભારીને એમ થયું કે બાપુએ તો બધું દાનમાં ખુલ્લું મૂકી દીધું, હવે શું થાય આપણું, પછી આપણે કોની પાસે માગવા જવું। તેને બાપુને કીધું એક દિવસ કે બાપુ આ તમે બધું ખુલ્લું મૂકી દીધું, આપણે પછી ક્યાં જવું, ખૂટી જાય તો। ત્યારે જસદણના આલા ખાસરે શુરવીર પુરુષ, એ વીર પુરુષ, એ દાતાર પુરુષ, દાતારીનો ભંડાર કઈ બોલ્યા નહીં। એક દિવસ રાતે અડધીક રાતનો મજર ભાગ્યો હશે, અડધી રાત થઈ હશે અને પ્રભારીને બોલાવ્યા અને ટેબલ ઉપર ગોળનું ભેલું મૂકી અને માથે કપડું ઢાંકેલું અને પ્રભારીને કીધું કે પ્રભારી અત્યારે માખું લઈ આવો। ત્યારે પ્રભારીએ કીધું કે બાપુ એ તો દી હોય ને તો માખ્યું આવે, તમે કહેતા ને ગોળ હોય ને માખ આવે, એમ આજ મારો દી છે ને એટલે આજ મારા આંગણે આવે છે મારા બાપ। એમ જ્યાં લગી આપણો દી હશે ને ત્યાં સુધી લોકો આપણા આંગણે આવતા હોય ને બથ ભરીને મળી લેજો, થાય એટલી સેવા કરી લેજો, એના શિક્ષણના યજ્ઞમાં સેવા કરી લેજો, એમના સ્વાસ્થ્યના યજ્ઞમાં સેવા કરી લેજો। આ સેવા બે મહાન છે અને આ સેવા મહાન આપણે કરતા શીખી જઈશું એટલે આપણે પોતે મહાન બની જાઓ। શું વાતો કરવી, કેટલી વાતો કરવી, કારણ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, અને એ માનવ સેવા થઈ જાય એટલે પ્રભુ સેવા આપોઆપ પોગી જાય મારા વાલા, આપોઆપ પોગી જાય। હું બીજી વાતો કરવી, વાતોનો તો ભંડાર છે, હવાર પડી જાય મારા વાલા તોય વાતો ન ખૂટે। એક દિવસ જોગીદાસ ખુમાણ મારતે ઘોડે નીકળે છે અને વેરાન વગડો છે, ક્યાંય દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી। એક 18 વર્ષની બેન ઢોરા છારે છે, ત્યાં બાજુમાં આવી અને બાપુએ ઘોડો ઊભો રાખ્યો। જોગીદાસ ખુમાણો દેવ પુરુષ, અવતારી પુરુષ, જેટલોનો મહિમા ગાઈએ એટલો ઓછો છે। જોગીદાસ ખુમાણે કીધું દીકરી બેટા તને બીક નથી લાગતી, અહીં દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી, ત્યારે તમે યાદ કરજો દીકરીના મોઢામાંથી શું શબ્દ નીકળે કે જ્યાં લગી અમારા ભાઈ જોગીદાસ ખુમાણના 12 વટા ભાવનગર મહારાજાની સામે હાલતા હોય ત્યાં લગી અમારા કોના બાપની બીક કે અમારે બીવું પડે। ત્યારે જોગીદાસ ખુમાણે સૂર્યનારાયણ સામું જોઈને કીધું કે હે સૂર્યનારાયણ, મારું 12 વટું કદાચ પાર પડે કે ન પડે એની મને ચિંતા નથી, પણ તે મારી આબરૂ અને અવતારી પુરુષ તરીકેની આજે ઇજ્જત મને આપી છે, મને ઉજળો કરી બતાવ્યો છે 1815ની અંદર, એનું કંઈ વળતર આપી શકું બોલો। આ જોગીદાસ ખુમાણ, અને આની વાતો તો યુગો સુધી રહે, આપણે હતા એ પહેલાં ગવાતી હતી, આજે ગવાય અને પછી ગવાય, કારણ કે આવા અવતારી પુરુષો આપણને ક્યાં મળવાના।